અને સામગ્રી તૈયાર થઈ જાય. કહા રીત કહો દી ગોપાલ કહા તુમ ખેલત. હરિરાયજી નિત્ય લીલા રાજભોગ. બાબા તો હે બોલત રાહ જોવે છે. થાળ સાઈજો. એ ગોપાલ છાશ તો રહી ગયા. હા, એ તો તાર નહીં હાલે નહીં. ઉપર જરાક ઝેરી દો. હા, મને ખબર. જારીજી ફેરવા બોલાવસ ને લે આવી ગઈ. યમુનાજી વિના થોડું હાલે તારે મારા વાલા. લે યમુનાજી પધરાવ્યા, જારીજી ભરી, હસ્ત ને મુખ ખાસા કર્યા. હવે થાળ પધરાવું ગોપાલ? હા પાડસ ને, થાળ પધરાવે. સાંભળ, આ ચખાઈ નહીં તારે અરોગવાનું હોય. જો બાજુમાં મીઠાની કટોરી છો લૂણની, એ હંતાડીને એટલે રાખી. તને ટેવ છે ને, તને બહુ ધ્યાન વયું જાય ત્યાં. જોઈએ ને તો રાધાજીને કહેજે સામને જઈને પધરાવે. તું હાથ ન બગાડો. તો આવી વાતો ઠાકોરજી સાથે વૈષ્ણવને કરતા મેં જોયા છે. હવે આવા હેવાઈ જાય પછી એ ઠાકોરજીને બીજે પધરાવે ગમે મારા વાલા? તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાથે આપણે રોજ વાતો કરશું ને, તો આજે નહીં તો કાલે જખ મારીને એને બોલવું જ પડશે. કારણ કોના વશમાં છે? વલ્લભે શું કીધું? મારો વૈષ્ણવ રાખે તેમ રહેજો, એની ફરિયાદ કરશો નહીં. આપણે પ્રભુને કહીએ છીએ અમારી ફરિયાદ કોઈ નથી મારા વાલા, પણ ફરી ફરીને યાદ તો છે. જો સારી વસ્તુ જોઈએ તો મારો વાલો યાદ આવે, સારી સામગ્રી જોઈએ તો મારો વાલો યાદ આવે. પ્રભુ યાદ આવે એટલે સમજી જવાનું કે હવે એણે પૂરેપૂરી કૃપાનો વરસાદ વરસાવવાનું આપણા ઉપર ચાલુ કર્યું છે. હું એટલો કઠણ પથ્થર જેવો, પણ તું કોમળ માખણ જેવો. તારી દ્રષ્ટિ પડી જ્યારે મારા પર, તારી દ્રષ્ટિ જ્યારે પડી મારા પર, એ દ્રષ્ટિની અમી દ્રષ્ટિથી કઠણને કોમળ બનતા વાર ન લાગી. તું વાદળમાં છુપાઈ નિરખે મમ સામું, તું વાદળમાં છુપાય નિરખે મમ સામું. હું વાટ જોવ વરસાદની, તું ફોરા બની વરસે અને ફોરા જેવો મને કર્યો. મારો કહેવાનો આશય, આ બધો આનંદ ક્યારે આવે મારા વાલા? આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. બાકી તો બધાયનો હોય, કોઈનો નહીં. મંદિરમાં સર્વ ઉદ્ધારક, આપણા ઘરે ભક્તોદ્ધારક. આપણે લીલામાં જઈએ ને તો આપણો હાથ પકડીને લઈ જાય, પછી એ સ્વરૂપ ગોવાળિયો થઈ જાય. ફરી પંચામૃત કરાવવું પડશે ગુરુ પાસે, પછી પુષ્ટિ પુરુષોત્તમ થાય. તો પ્રભુ ઘરમાં પધાર્યા ત્યારથી આપણે લીલામાં લઈ જવા સુધીની બધી જવાબદારી કોની? ઠાકોરજીની. છતાંય ચિંતા એવી કરીએ કે અમે કરીએ એમ થાય. ઠાકોરજી કે બેસ છાની મની, તું કરે એમ કાંઈ ન થાય. તારા હિતનું હોય એવું હું કરું. આ બધી એવી વાતો છે ને કે આમ એમ થાય કે આ તો કહેવું જ પડે, પણ
સમયની મર્યાદા. બોલો વલ્લભાઈ. દયારામભાઈના ચંદ્રાવલાવ એટલે કે ભક્તિ પોષણ. હજી આપણે આંટા મારીએ છીએ શેમાં? મંગલાચરણમાં. ગિરિરાજજીનું આવ્યું, હવે આવ્યું યમુનાજી. સદા ગોલોકમાં નિવાસ કરી પુરુષોત્તમના સર્વ સુખોમાં પોતાનું સુખ માનવાવાળા શ્યામ સંગ શ્યામ વે રહી છે યમુના. યમુનાજી તો બહુ જ રૂપરૂપના અંબાર હતા, પણ ભૂતલ પર પધાર્યા ને ત્યારે રૂપાળા જ હતા. પણ ઠાકોરજી શ્યામ હતા ને એટલે શ્યામ બની ગયા. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને. જ્યારે ભૂતલ પર પુરુષોત્તમ પધારવાના છે ત્યારે તે પણ અગાઉથી શ્રમ જળરૂપી વૈભવને ધારણ કરી પૃથ્વી ઉપર પધારતા અનેક નામોથી વિભૂષિત થયા. યમુનાજી, વિરજા, કાલિંદીજી, ઘણા નામ ધર્યા. ચતુર્પ્રિયા, જેમ કે સૂર્યના કિરણો દ્વારા પધાર્યા તે ઉપરથી રવિ તન્યા. રવિ એટલે સૂર્ય, તન્યા એટલે પુત્રી, સૂર્યપુત્રી. તેમજ કલિંદગીરી પર્વત ઉપરથી પધાર્યા તે ઉપરથી કલિંદી. આવા અનેક નામોથી પ્રસિદ્ધ થયા. વાસ્તવિકમાં પ્રભુને લીલામાં ઉપયોગી એવી પોતાની સમૃદ્ધિ યુગલ તટ તથા તટ પર વૃક્ષાલક્ષી કુંજ નિકુંજ નાના પક્ષીઓના કલરોથી શોભાવનારા વ્રજમાં પધારતા જેવો શાંત સ્થિર થયા. આવ્યા ત્યારે સઘોષ ગતિ દંતુરા, ખૂબ વેગથી આવતા હતા. પણ પ્રભુ પાસે પધાર્યા, શાંત થઈ ગયા. પહેલી વાર છોકરીની સગાઈ થઈને મળવા, અત્યારની વાત નથી. અત્યારે તો કોમ્પ્યુટરમાં ને વિડીયો કોલ ને મન કાંઈ એવું સમજણ જ ન પડે. પણ આપણા વખતની વાત, સગાઈ થાય ને પહેલી વાર ગુણ થાય. 2-4 વાર તો સાડી બદલે, પહેલાં ડ્રેસ પહેરીને નહોતા જતા મળવા. 10 વાર અરીસામ જોવે વાળ બરાબર છે. અને આમ સગોસ એટલે એવા દોડીને જાય કે પહેલી વાર પ્રિય તમને મળવાનું. મળે એટલે શાંત થઈ જાય. ઓલું એક પિક્ચરનું ગીત છે, મિલો ના તુમ તો હમ ઘબરાએ, મિલો તો આંખ ચુરાએ, હમે ક્યાં હો ગયા હે. ન મળે ત્યાં સુધી ગભરામણ થાય કે આ મળતા નથી, ક્યારે મળશે, ક્યારે ફોન આવશે, ક્યારે બોલાવશે, ક્યાં મળવાનું કહેશે. અને જેવો ફોન આવે ને મળવા જઈએ, મિલો ના તુમ તો હમ ગભરાએ, મિલો તો આંખ ચુરાય, પછી સામુય ન જોય. એટલી શરમ, એટલી હયા. તો અહીંયા કહે છે એ આવતા હતા દોડતા, પણ જેવા ગોકુળમાં પધાર્યા શાંત થઈ ગયા. કોને મળ્યા? પ્રિયતમને, પ્રભુને, પુષ્ટિ પુરુષોત્તમને, કૃષ્ણને. વ્રજમંડળને પોતાની આડી અવળી ચાલથી ઘેરી લીધું. જેઓનું ભૂતલ પધારવું કેવળ પ્રભુને સુખ શાંતિ પૂરતું ન રહ્યું, ભક્તોને ઈચ્છિત ફળ આપ્યું. ફલફલિત હોય ફલરૂપ જાને, ચિત્તમય શ્રી યમુના નિસદિન જુ રાખો. जिन्हें भूली जात पिय उन्हें સુધી કરી દેત. લીલામાં જઈએ ને ઠાકોરજી એની લીલામાં હોય, નિકુંજ લીલામાં, યમુનાજી તરત કે પ્રભુ આ આપણો જીવ છો. ઠાકોરજી યમુનાજીનું નામ પડે એટલે દોડતા, હા મારા રાણીમાં, લાવો મારા હાથમાં સોંપો. એટલું જ નહીં, મહાન પાપીઓ આપના જળના સ્પર્શથી પાપોથી મુક્ત થયા.
અજાણે અધર્મી નાઈ ગયો, તેનો કર્યો ઉદ્ધાર. યમુનાજીની આરતીમાં આવે છે. અજાણતાય કોઈએ પૈપાન કરી લીધું કે નાઈ લીધું તો એનો ઉદ્ધાર થઈ જાય. થોડા વર્ષો પહેલાં ઠકરાણી ઘાટ ગયા હતા તો ભરપૂર યમુનાજી પહેલાં પગથિયા સુધી, ત્યારે તમે નહોતા. હા તમે અને નાના નાના ઓલા બધા અંદર આમ સરોપલા જેવા. એટલે હું તો ફટ્ટું એક નંબરની, મેં તો મારે નથી આવું. અને ત્યારે તો નાના હોઈએ ને દુબળાઈ હોય એટલે મારો હાથ ખેંચે, એ ના મારે નથી આવું નથી આવું. તો એક અન્ય માર્ગીય હતા ને ચંપલ પહેરીને અંદર આવ્યા. એટલે આ પહેલેથી જ મારો સ્વભાવ જ એવો કે ખોટું થાય એટલે દોઢી બોલાવી. મેં તો એ બેન ચંપલ પહેરીને કાં અંદર આવ્યા, કાઢ્યા બહાર. ત્યાં ગોર બેઠા હતા. એણે એક વાક્ય કીધું કે એના ચંપલને યમુનાજીના જળનો સ્પર્શ થઈ જશે ને દીકરા, તો એનો ઉદ્ધાર થઈ જશે. એને અંદર આવવાની જરૂર જ નથી. અને ઓલા બેન બહાર નીકળી ગયા, ખાલી ચંપલ સહેજ પલાળ્યા પગ હોતા. આ યમુનાજી આટલા કૃપાળુ છે. કેવળ દીન ઉપર દયા કરીને કૃપારૂપી પોતાના ધર્મનું પાલન કરવાથી, પ્રિયતમ પ્રભુની પૂર્ણ કૃપાથી પ્રભુ સમાન વર્ણ, પ્રભુ સમાન શૃંગાર અને પ્રભુના જ ધર્મો પોતાનામાં ધારણ કરવાવાળા પ્રભુને અતિ પ્રિય થયા. ઓલો પ્રસંગ બધા જાણે છે એટલે અહીં વિવરણ નથી કરતી, પણ બે વાક્યમાં રોજ રાધાજી માન કરે અને ઠાકોરજી મનાવે. હવે એક દિવસ રાધાજી કે આ એકની એક લીલા હાલો ને, આજ તો તમે માન કરો ને પ્રભુ, હું મનાવું. એ કે ભાઈ તમે રહેવા દો, પછી તમારો ઉપાધિ થાય, રડવું આવે. એ કે ના ના, એ કે નહીં મનાવીએ. અરે એ કે આપ મને રોજ મનાવો, હું એક જણ મનાવી શકું. પ્રભુએ તો માન કર્યું. પ્રભુ કે હું રાધાજી બનું અને તમે કૃષ્ણ બનો તો માન થાય. સ્ત્રી માન કરે, પુરુષ કરે તો પોતાના વસ્ત્રો રાધાજીને આપ્યા. મોર કાછરીનો મુકુટ, કાચરીનો શિંગાર રાખો. રાધાજીએ ઠાકોરજીના ધારણ કર્યા. ખૂબ મનાવ્યા. પ્રભુ માને. હવે હારી ગયા. માણસ હારે પછી યમુનાજી પાસે જાય ને બધા કાર્ય સિદ્ધ થઈ જાય. યમુનાજી કે કેમ? એ કે આવું થયું છે, હવે તમે જાઓ, તમે મારા વસ્ત્ર ધારણ કરી લ્યો. પ્રભુના જ યમુનાજીએ ધારણ કર્યા. યમુનાજી એક તો શ્યામ સંગ શ્યામ થઈ ગયા અને વસ્ત્ર ઠાકોરજીના બધા પુકુટ કાચનીનો શિંગાર ઠાકોરજી જેવા જ લાગે. દૂરથી યમુનાજીને જોયા તો ઠાકોરજી ખડખડાટ હસી પડ્યા. યમને માન તો મારા રાધાજી સાથે હતું, આપણી સાથે ક્યાં હતું? તો અહીંયા શું કહે છે? યમુનાજી શ્રીંગારે ઠાકોરજી જેવા, વસ્ત્ર એના, આભૂષણ એવા. દૂરથી જુઓ તો ભૂલી જાઓ કે યમુનાજી છે કે ઠાકોરજી છે. એટલે જ આપણે યમુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ અલગથી નથી મનાવતા, ઠાકોરજીમાં જ આવી જાય. શું કામ? ઠાકોરજી ભળી ગયા, યમુનાજી ભળી ગયા છે શેમાં? ઠાકોરજીમાં. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને. એટલે એમનો ઉત્સવ આપણે અલગથી મનાવતા નથી. પોતાના તટ ઉપર તરે તરેની નિકુંજ સુંદર સર્વ સામગ્રીથી ભરપૂર યુગલ સ્વરૂપને આનંદ દેવા, તેમજ ભક્તો પણ યુગલ સ્વરૂપની સેવાનો આનંદ માણે તેવી રચના કરવાવાળા પ્રભુની વિશેષ કૃપા મેળવવામાં એક વિશેષ કારણ બન્યું કે પ્રભુના પ્યારા ભક્તો પ્રભુને મળે. ઉપરાંત પ્રભુ જેને ભૂલી ગયા હોય, જે યમુનાજીનું શરણ ગ્રહણ કરે, તેને દેત અદ્ભુત રૂપ આપ જયસી તે માનીને પોતાનું રૂપ આપીને પ્રભુ સન્મુખ કરે. આ યમુનાજીનું સામર્થ્ય. અષ્ટસિદ્ધિ ને 9 નિધિ
યમનાષ્ટકની અંદર 8 સિદ્ધિઓ, એનું વર્ણન આપણે યમનાષ્ટકમાં કર્યું છે, એટલે અહીં ફરી કરતી નથી. બોલો દયારામભાઈ ને જાજા કરીને ભગવત સ્મરણ. હરિરાય વાંગ મુક્તાવલી. સેવાનું સ્વરૂપ. ઓ બાપા.